નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય સુરેન્દ્રનગર લર્નિંગ પ્રોગ્રામમાં હું ઘનશ્યામ લીંબડી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે અગાઉ હેનરી ફેયોલ છે એને અલગ અલગ જે કાર્ય છે 6 ભાગની અંદર વિભાજિત કરેલ તેના વિશે ચર્ચા કરેલી. આજે આપણે બીજા ચેપ્ટરની અંદર હેનરી ફેયોલ જે છે એને સંચાલનના જે સિદ્ધાંતો આપ્યા છે 14 સિદ્ધાંતો, એ 14 સિદ્ધાંતો વિશે અભ્યાસ કરીશું. હવે હેનરી ફેયોલ દ્વારા જે આ સંચાલનના સિદ્ધાંતો વિકસાવવામાં આવ્યા હતા, આ સિદ્ધાંતો સંપૂર્ણપણે નવા હતા. જે સિદ્ધાંતો આપ્યા એ સંપૂર્ણ નવા સિદ્ધાંતો હતા અને તેમનું માનવું હતું કે કોઈ પણ ઔદ્યોગિક એકમની અંદર સંચાલકે સફળ થવા માટે માત્ર જ્ઞાન જ મહત્ત્વનું નથી. સફળતા આપણે મેળવવી હોય સંચાલન ક્ષેત્રે તો એ સંચાલકે સફળ થવા માટેનું એનું જ્ઞાન હોય એટલું જરૂરી નથી, પરંતુ જે તે ઔદ્યોગિક એકમમાં એનું જે સ્વરૂપ છે એ સ્વરૂપને અનુરૂપ કામગીરીની પદ્ધતિથી વાકેફ હોવું જોઈએ. જે એકમની અંદર તમારે કામ કરવાનું છે એ એકમની અંદર કઈ પદ્ધતિથી કામ થવાનું છે, કઈ પદ્ધતિથી કામ કરવાનું છે એ પણ સંચાલકે એની માહિતી હોવી જરૂરી છે, એનેથી એ વાકેફ હોવો જરૂરી છે. માત્ર તમે જ્ઞાન મેળવી લો કે આવી રીતે સંચાલન થઈ શકે એવી રીતે સફળતા મળતી નથી. સફળતા મેળવવા માટે જે કંઈ ધંધો છે, ઉદ્યોગ છે કે ઔદ્યોગિક એકમનું જે સ્વરૂપ છે એ સ્વરૂપની અંદર કેવી રીતે કામગીરી થઈ શકે એ પદ્ધતિથી વાકેફ હોવું જરૂરી છે. હેનરી ફેયોલ તેમનો અનુભવ જે છે એ અનુભવ તેમજ જ્ઞાનને આધારે સંચાલનના 14 મહત્ત્વના સિદ્ધાંતો રજૂ કર્યા છે. એમને જે અનુભવો થયા સંચાલન ક્ષેત્રે, જે અનુભવો, એ અનુભવના આધારે પોતાના સિદ્ધાંતો લખતા ગયા અને પોતાનો જે જ્ઞાન છે એ જ્ઞાનના આધારે સિદ્ધાંતો લખતા ગયા અને એમને પોતાના અનુભવ, જ્ઞાનનો નિચોડ એનો ઉપયોગ કરીને સંચાલનના 14 સિદ્ધાંતો રજૂ કર્યા છે, જે સંચાલન ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. સંચાલન ક્ષેત્રે આપણે જોવા જઈએ તો આ હેનરી ફેયોલના સંચાલનના ક્ષેત્રો છે ખૂબ જ ઉપયોગી પુરવાર થયેલા છે. તો ચાલો મિત્રો, આજે આપણે હેનરી ફેયોલ જે છે એના સંચાલનના સિદ્ધાંતો જે 14 એને આપેલી છે સંચાલનના સિદ્ધાંતોની યાદી, તેના વિશે માહિતી મેળવીએ. હેનરી ફેયોલે સંચાલનના 14 સિદ્ધાંતો આપ્યા છે, જે આ પ્રમાણે છે. ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય તેવો છે. હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો સમજાવો. તો આપણે 14 અલગ અલગ એને જે સંચાલનના સિદ્ધાંતો આપ્યા છે એમાં પહેલો સંચાલનનો સિદ્ધાંત છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત, બીજું સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, ત્રીજી વાત કરીએ તો શિસ્તનો સિદ્ધાંત, ચોથા નંબરની હુકુમની એકવાક્યતાનો સિદ્ધાંત, 5 નંબરની અંદર દોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત, 6 સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન, 7મા નંબરના સિદ્ધાંતમાં કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત, કેન્દ્રીકરણનો સિદ્ધાંત, 9 નંબરની અંદર સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત, 10 નંબર વ્યવસ્થાનો સિદ્ધાંત, 11 નંબરની અંદર સમાનતાનો સિદ્ધાંત, 12 નંબર સ્થિર કર્મચારીઓ ગણનો સિદ્ધાંત, 13 નંબર પહેલ વૃત્તિનો સિદ્ધાંત અને છેલ્લો 14 નંબરનો જૂથ ભાવનાનો સિદ્ધાંત. તો મિત્રો, આ જે 14 સિદ્ધાંતો છે એ 14 સિદ્ધાંતો વિશે આપણે વિગતે માહિતી મેળવીએ. તો પહેલો છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત.
શ્રમ વિભાજનનો સિદ્ધાંત. હવે જે કંઈ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની અંદર હેનરી ફેયોલ આપણને જણાવે છે કે આ એક માર્ગદર્શિકા છે. 14 સિદ્ધાંતોની જે મેં તમને માહિતી આપી કે આ 14 સિદ્ધાંતો છે, એ 14 સિદ્ધાંતોમાં એક માર્ગદર્શક સિદ્ધાંતો છે, તમને માર્ગદર્શિકા પૂરી પાડે છે, માર્ગદર્શન પૂરું પાડે છે. આ સિદ્ધાંતોની સફળતાનો આધાર સંચાલકોની કુશાગ્ર બુદ્ધિ પર રહેલો છે. તમે હેનરી ફેયોલ એવું નથી જણાવતો કે આ તમે 14 સિદ્ધાંતો છે એને અનુસરો એટલે તમને સંચાલનની અંદર સફળતા મળે જ. ના, એવું નથી. સફળતા માટે સંચાલકની કુશાગ્ર બુદ્ધિ પર રહેલો છે. સંચાલકનામાં આવડત હોવી જોઈએ. માત્ર આ સિદ્ધાંતોને વળગી રહે તો એને સફળતા મળશે જ એવું હેનરી ફેયોલ કહેતા નથી. તે એક શાણપણનું કામ છે. પોતાની અંદર રહેલી જે ડહાપણ છે, શાણપણ છે, એનું આ કાર્ય છે. આ સિદ્ધાંતોની સમજૂતી આપવા માટે પહેલો સંચાલનનો સિદ્ધાંત આપણે સમજીએ કે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. સંચાલનમાં કર્મચારીઓ છે, એ કર્મચારીઓ તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવેલો છે. સંચાલનની અંદર કર્મચારીઓ અને સંચાલકોની કાર્યક્ષમતા, આ બંનેની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકેલો છે. બરાબર. શ્રમ વિભાજનના સિદ્ધાંતની અંદર 2 બાબતો કીધી, એક કર્મચારીઓ તથા સંચાલકો. આ બંને જે છે, કર્મચારીઓ અને સંચાલકો જે છે, એની કાર્યક્ષમતા વધે એના માટે ભાર મૂકવામાં આવેલો છે. અને ઉત્પાદનના જે સાધનો છે એનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા ઉત્પાદકતા વધારી શકાય છે. હવે આ બંનેની કાર્યક્ષમતામાં વધારો થાય, કર્મચારી હોય અને સંચાલકો છે એની કાર્યક્ષમતા વધે, તો સ્વાભાવિક રીતે ઉત્પાદકતા છે એ વધે અને સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ પણ થાય. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ એટલે કે વધારેમાં વધારે ઉપયોગ થઈ શકે. સંચાલકોની કાર્યક્ષમતા વધશે, સારી રીતે સંચાલન કરશે, કર્મચારીઓ સારી રીતે કાર્ય કરશે તો આ બંનેની કાર્યક્ષમતા વધશે. અને જે કંઈ સાધનો છે, ધંધાકીય એકમ પાસે પ્રાપ્ય જે સાધનો છે એ સાધનોનો ઇષ્ટતમ એટલે કે વધારેમાં વધારે ઉપયોગ છે એ ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત કર્મચારી તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજનની જરૂરિયાત છે. શ્રમનું વિભાજન કરવાનું છે. અહીંયા કીધું ને શ્રમ વિભાજનનો સિદ્ધાંત. આ બંનેની કાર્યક્ષમતા ક્યારે વધે કે શ્રમનું વિભાજન કરો, કાર્યની વહેંચણી કરો. એક જ સંચાલક બધી જ જવાબદારી લઈને બેસી જાય, બધા એકમો છે એ બધા જ એકમોનું સંચાલન હું કરીશ એવું નક્કી કરી લે તો એની કાર્યક્ષમતા ન વધે. બરાબર. તો અહીંયા શ્રમનું વિભાજન કરવાની વાત છે. શ્રમનું વિભાજન કરવાથી જે કાર્ય થશે એ સારી રીતે થશે, વ્યવસ્થિત થશે. જે પ્રાપ્ય સાધનો છે એ સાધનોનો મહત્તમ ઉપયોગ થશે અને આના થકી ઉત્પાદકતા છે એ વધશે. તો આમાં કાર્યક્ષમતા માટે શ્રમ વિભાજન જરૂરી છે. જે તે સંચાલકો છે અલગ અલગ વિભાગની અંદર, જુદા જુદા ક્ષેત્રની અંદર અલગ અલગ વિભાગનું જે સંચાલન છે, જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ સંભાળે, શ્રમનું વિભાજન કરે તો એ કાર્ય, સંચાલનનું કાર્ય સારી રીતે થશે. એ જ રીતે કર્મચારીઓ જે છે એ કર્મચારીઓને પણ તેમની આવડત પ્રમાણે, કૌશલ્ય પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે, શક્તિ પ્રમાણે જે કર્મચારીની અંદર રહેલી જે તાકાત છે એ પ્રમાણે, આવડત પ્રમાણે એને કાર્યની વહેંચણી કરવામાં આવે. એટલે કે શ્રમનું વિભાજન કરો. જે કર્મચારીને જેમાં રસ છે, જે કાર્ય તેને આવડે છે, જે કાર્યમાં તેને વધારે ઉત્સાહ જાગે છે એવું કાર્ય એને સોંપો. એટલે કે શ્રમનું વિભાજન કરવાથી કાર્યક્ષમતા છે એ વધે છે. શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટકરણ પણ શક્ય બને છે. શ્રમનું વિભાજન તમે કરશો તો આ થકી વિશિષ્ટકરણ જે છે એ શક્ય બને છે.
શ્રમ વિભાજનથી વિશિષ્ટકરણ શક્ય શા માટે બને? કે જે ક્ષેત્રની અંદર કર્મચારીને તમે જે કામ સોંપેલું છે એ જ ક્ષેત્રની અંદર જો એ કર્મચારી સતત કાર્ય કરતો હશે તો એ કાર્ય કરવામાં એને નિપુણતા આવી જશે. હવે આ નિપુણતા આવતા એ કાર્ય ખૂબ જ ઝડપથી કરી શકશે અને કાર્ય ઝડપથી કરતાં એનો સમય વધશે અને એને નવા વિચાર આવશે કે આપણા ક્ષેત્રની અંદર આ જે ઉત્પાદન છે એમાં વિવિધતા લાવવી છે, વિશિષ્ટીકરણ લાવવું છે તો એ લાવી શકશે. પરંતુ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈક પણ ધંધાકીય એકમની અંદર ઉત્પાદનનું કાર્ય થાય છે. ઉત્પાદન કાર્ય થયા પછી એનું પેકિંગનું કાર્ય થાય છે. પેકિંગ થયા પછી એનું વેચાણનું કાર્ય થાય છે. આ બધું જ કાર્ય એક જ કર્મચારીને સોંપી દો તો કર્મચારી જે છે બધા જ કાર્યમાંથી પરવડશે નહીં, પહોંચી વળશે નહીં અને જે કામ રૂટીન થતું હતું એમ નામ થયા રાખશે. એની જગ્યાએ અમુક કર્મચારીઓને ઉત્પાદનનું કાર્ય સોંપી દીધું કે ચાલો તમારે ઉત્પાદનનું જ કાર્ય કરવાનું. હવે આ ઉત્પાદન કરનાર જે કર્મચારીઓ છે એ એની અંદર વિશિષ્ટતાકરણ લાવશે. એના રૂપની અંદર, રંગની અંદર, કદની અંદર, આકારની અંદર, સ્વરૂપની અંદર, સ્વાદની અંદર, આમ ઘણી બધી બાબતોની અંદર વિવિધતા લાવશે. કારણ કે એને એક જ પ્રકારનું કાર્ય કરવાનું છે, ઉત્પાદનનું. જ્યારે બીજા સ્ટેપમાં જઈએ, ઉત્પાદિત થયેલી વસ્તુ છે એનું પેકિંગનું કામ કરવાવાળા કર્મચારીઓ પણ જુદા છે. તો હવે આ પેકિંગનું કામ કરવાવાળા જે કર્મચારીઓ છે એ પેકિંગનું કામ કરે છે ત્યારે તેમાં પણ વિશિષ્ટકરણ આવશે. કારણ કે અલગ અલગ પ્રકારના પેકિંગ કરશે, અલગ આકારના પેકિંગ કરશે. આમ વિશિષ્ટકરણ શક્ય બને છે. બરાબર. વિશિષ્ટકરણ શ્રમ વિભાજનને કારણે શક્ય બન્યું. બધું જ કાર્ય એક કર્મચારી પાસે જ જો કરાવવામાં આવ્યું હોત તો આવું પેકિંગમાં ફેરફાર ન થાત, ઉત્પાદનના સ્વરૂપમાં ફેરફાર ન થાત. તો આમ શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટકરણનો જે લાભ છે એ લાભ મેળવી શકાય છે. શ્રમ વિભાજન સંચાલકોની કક્ષાએ તેમજ કારખાના કક્ષાએ એમ બંને કક્ષાએ થવું જરૂરી છે. સંચાલકો છે અને કારખાનું છે એ બંને કક્ષાએ શ્રમ વિભાજન જરૂરી છે. સંચાલકોમાં શ્રમનું વિભાજન થવું જોઈએ અને કારખાનાની કક્ષાએ પણ આ શ્રમ વિભાજન છે એ અનિવાર્ય છે. તેનાથી વિશિષ્ટકરણના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનો લાભ પણ લેવો જોઈએ. હવે શ્રમ વિભાજન કરવાથી આપણે વિશિષ્ટકરણના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનો લાભ છે એ લાભ મેળવી શકાય છે. હવે ત્યારબાદ બીજું આપણે જોઈએ સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. સત્તા અને જે જવાબદારી છે એ સામાન્ય રીતે એક સિક્કાની બે બાજુ સમાન છે. આપણો સિક્કો હોય એની બે બાજુ હોય, એક બાજુ છપાણી ન હોય તો એ સિક્કો ચાલતો નથી. એવી જ રીતે સત્તા અને જવાબદારી આ એક સિક્કાની બે બાજુ છે. તમે માત્ર કોઈ પણ વ્યક્તિને સત્તા આપી દો તો પણ ન ચાલે અને માત્ર જવાબદારી આપી દો તો પણ ચાલતું નથી. એમ એક સિક્કાની જે બે બાજુ છે, સિક્કો આપણે બે બાજુ હોય તો જ એ માન્ય ગણાય છે. એ જ રીતે સત્તા અને જવાબદારી સિક્કાની બે બાજુ સમાન છે. જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા છે. બરાબર. તમે જવાબદારી વગર સત્તા આપી દો, કોઈ જવાબદારી નથી આપવી. માત્ર ને માત્ર જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને કેવા છે? અધૂરા છે. બંને હોવા જરૂરી છે. માત્ર સત્તા હોય તો એ અધૂરું છે અને સત્તા વગરની જવાબદારી આપવામાં આવે તો તે પણ અધૂરી છે. જ્યારે તાબેદારોને કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે ત્યારે તે અંગેની સત્તા પણ એની પાસે હોવી જરૂરી છે, સત્તા પણ સોંપવી જરૂરી છે. સામાન્ય રીતે આપણે એક ઉદાહરણ દ્વારા
આની સમજૂતી મેળવીએ કે સત્તા અને જવાબદારી. કોઈ પણ એક પોલીસ છે, એ પોલીસને કીધું કે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના આ વિસ્તારની અંદર આવી ઘટનાઓ વધારે બને છે, તોફાનો વધારે થાય છે, ચોરીઓ વધારે થાય છે, તો આવી પ્રવૃત્તિઓ અહીંયા ન થાય એની જવાબદારી આ પોલીસોને સોંપવામાં આવેલી છે. પરંતુ તેને જવાબદારી સોંપી દો અને સત્તા ન આપવામાં આવે તો એનું કાર્ય અધૂરું રહે છે, કાર્ય પૂર્ણ નથી થતું. કારણ કે એ જે ચોર છે કે જે ઘટના અહીંયા બની રહી છે જે વિસ્તારની અંદર, એને ડામવા માટે એ પોલીસને સત્તા આપવી જરૂરી છે કે એની ધરપકડ કરો, લઈ જાઓ પોલીસ સ્ટેશને, જેલમાં પૂરો, તપાસ કરો. આવી સત્તા આપવામાં આવેલી હોય તો એ જવાબદારી નિભાવી શકે. આમ ધંધાકીય એકમમાં પણ આવું છે કે કર્મચારીઓ છે એને તમે જ્યારે કંઈ પણ કામ સોંપો છો, એ કામ સોંપવા માટે એને સત્તા આપવી જરૂરી છે. એટલે કે જવાબદારી સોંપવા માટે સત્તા જરૂરી છે. સત્તા સોંપણી વખતે કર્મચારીઓની જે હોદ્દો છે, જ્ઞાન છે, લાયકાત છે, અનુભવ, નેતૃત્વની કળા, પુખ્તતા વગેરે બાબતો છે એ ધ્યાનમાં લેવી જોઈએ. સત્તા સોંપણી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, આ પ્રશ્ન આપણને પૂછાઈ શકે તેમ છે. સત્તા સોંપણી વખતે કર્મચારીઓનો હોદ્દો, કર્મચારીઓનું જ્ઞાન, લાયકાત, અનુભવ, લાયકાત છે, એનો અનુભવ છે, નેતૃત્વની કળા, પુખ્તતા, આ બાબતો છે એ ધ્યાનમાં લેવી જોઈએ. સામાન્ય રીતે કોઈ પણ કર્મચારી છે એ કર્મચારીને આપણે સત્તાની સોંપણી કરીએ છીએ ત્યારે કર્મચારીનો હોદ્દો શું છે, એનું જ્ઞાન કેવું છે, એની લાયકાત કેટલી છે, એને કેટલો અનુભવ પ્રાપ્ત કરેલો છે, એને નેતૃત્વ પૂરું પાડવાની એની પાસે કળા કેવી રહેલી છે, એની પુખ્તતા કેટલી છે. આવા અનેક પરિબળો છે. એ પરિબળો એને સત્તા સોંપતી વખતે અને જવાબદારી સોંપતી વખતે ધ્યાનમાં લેવી જોઈએ. જેના પરિણામે કર્મચારીઓનો ઉત્સાહ વધે છે, કર્મચારીને કામ કરવાનો ઉત્સાહ વધે. તમે જે કાર્ય સોંપો છો, જે જવાબદારી એને સોંપો છો, એ જવાબદારી જ્યારે આપો છો ત્યારે એને સત્તા પણ સાથે આપશો તો એને કાર્ય કરવાનો ઉત્સાહ છે એમાં અનેરો વધારો થાય છે અને જે ધ્યેય પ્રાપ્ત કરવાનું હતું એ ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આમ તો આવી રીતે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત એ હેનરી ફેયોલે વર્ણવેલો છે કે તમે કોઈ પણ કર્મચારી પાસે કામ લેવા માગો છો તો એને એક સિક્કાની બે બાજુની જેમ જવાબદારીની સાથે સત્તા પણ સોંપો. જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને એકબીજા વગર અધૂરા છે. અને આ સત્તા સોંપો છો ત્યારે એનો હોદ્દો છે, જ્ઞાન છે, લાયકાત છે, અનુભવ છે, આવડત છે, નેતૃત્વ છે, કળા છે, પુખ્તતા છે વગેરે બાબતો છે એ જોઈને પછી એને સત્તા અથવા તો જવાબદારી સોંપો. ત્યારબાદ આગળના ત્રીજા નંબરના સંચાલનના જે હેનરી ફેયોલના સંચાલનનો ત્રીજા નંબરનો સિદ્ધાંત છે શિસ્ત અંગેનો સિદ્ધાંત. શિસ્ત અંગેનો સિદ્ધાંત. શિસ્ત ખૂબ જ અનિવાર્ય છે કોઈ પણ ક્ષેત્ર માટે. તમે કોઈ પણ ક્ષેત્ર લો, ધંધાકીય હોય, રાજકીય હોય, રમતગમત હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર શિસ્ત ખૂબ જ અનિવાર્ય છે અને શિસ્ત વગર ક્યારેય સફળતા મળતી નથી. કોઈ પણ ક્ષેત્રની અંદર તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો એની અંદર શિસ્ત છે ખૂબ જ અનિવાર્ય છે. શિસ્ત વગર કોઈ કાર્ય સમયસર થતું નથી અથવા તો વ્યવસ્થિત થતું નથી. સંચાલનના
ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિઓના સાતત્ય માટે ઔદ્યોગિક શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે. તમે સાધનો છે એ સાધનોનો ઇષ્ટતમ એટલે કે વધારેમાં વધારે ઉપયોગ કરવા માગો છો અને જે પ્રવૃત્તિ થઈ રહી છે એ પ્રવૃત્તિ સતત થયા કરે, એનું સાતત્ય સતત જળવાઈ રહે, એના માટે ઔદ્યોગિક શિસ્ત અનિવાર્ય છે. શિસ્ત વગર તમે પ્રવૃત્તિની સાતત્ય જાળવી શકતા નથી અને જે કંઈ સાધનો પ્રાપ્ત છે એ સાધનોનો ઇષ્ટતમ એટલે કે વધારેમાં વધારે ઉપયોગ છે એ થઈ શકતો નથી. શિસ્ત એ એક ચોક્કસ પ્રકારનું સંવેદનતાભર્યું વાતાવરણ પૂરું પાડે છે, સંવાદિતતા સર્જાય છે. શિસ્ત હોય ત્યાં કર્મચારીઓ, માલિકો, કામદારો બધા વચ્ચે એક સંવાદિતતા ભરેલું જે વાતાવરણ છે એ વાતાવરણનું સર્જન થાય છે. ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચાર સંહિતાઓને કારણે સ્થપાય છે. ઉદ્યોગોની અંદર આપણે શિસ્ત લાવવું હોય તો એના માટે ચોક્કસ પ્રકારના નિયમો હોવા જરૂરી છે અને આચાર સંહિતાઓ જે છે એ આચાર સંહિતાઓને કારણે આ શિસ્ત સ્થપાય છે અને તેને કારણે એકમમાં અનુશાસન સ્થપાય છે. બધાય કર્મચારીઓ, માલિકો વચ્ચે અનુશાસન સ્થપાય છે. જ્યારે કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચાર સંહિતા મારફત અંકુશ સરળ બને છે. મોટું એકમ છે, વિશાળ એકમ છે અને આ એકમની અંદર સ્વાભાવિક રીતે કર્મચારીઓ પણ ઘણા બધા હોય. તો આવા વિશાળ એકમોની અંદર જ્યાં વધારે કર્મચારીઓ આવેલા છે ત્યાં શિસ્ત અને આચાર સંહિતા મારફતે જ અંકુશ સરળ બને છે. શિસ્ત અને આચાર સંહિતા હોય શિસ્ત અને આચાર સંહિતા મારફતે જ અંકુશનું કાર્ય સરળ બને. જ્યાં શિસ્ત નથી, દાખલા તરીકે કર્મચારીઓ વારંવાર હડતાલમાં જતા રહે, વારંવાર રજાઈઓ પાડે, સમયસર આવે નહીં, બરાબર, તો આમના ઉપર અંકુશ જાળવવો, આચાર સંહિતાના જે નિયમો છે એનું પાલન ન થતું હોય તો ખૂબ જ અંકુશ જાળવવું મુશ્કેલ બને છે. કર્મચારીઓ જે છે એ કર્મચારીઓના કાર્ય પ્રત્યેનો આનંદ વધે. જો શિસ્ત હોય, નિયમિત રીતે શિસ્તમાં બધા આવતા હોય તો કર્મચારીઓના જે કાર્ય કરે છે એ કાર્ય પ્રત્યે જે કાર્ય કરવાની એની આવડત છે, કાર્ય કરવાના આનંદમાં અનેરો વધારો થાય છે. સંચાલકો પણ સરળતાથી કામ લઈ શકે છે. સંચાલકોને કાર્ય લેવું હોય, કર્મચારીઓ નિયમિત રીતે આવતા હોય, હડતાલો ન પાડતા હોય, શિસ્તમાં રહેતા હોય તો સંચાલકો જે છે, જે સંચાલન કરવા બેસે છે તે સરળતાથી આ કર્મચારીઓ પાસેથી કામ લઈ શકે છે. શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ, કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો તેમજ શિક્ષાનો ન્યાયી અમલ જેવી બાબતો મહત્ત્વની છે. હવે ખાસ આપણે શિસ્તનું પાલન કરાવવું છે તો શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ હોવું જોઈએ. જે કક્ષા છે એ દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ થવું જોઈએ કે શિસ્તમાં છે કે નહીં. જો નિરીક્ષણ ન હોય તો પણ કર્મચારીઓ છે એ કામચોરી, શિસ્તનો ભંગ કરતા રહે છે. તેમજ કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ અને ન્યાયી કરારો હોવા જોઈએ. કામદારો અને માલિકો પ્રત્યે કામદારો છે અને માલિકો છે એ બંને વચ્ચે સ્પષ્ટ અને ન્યાયી, કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ અને ન્યાયી કરારો હોવા જોઈએ. તેમજ શિક્ષાનો ન્યાયી અમલ જેવી બાબતોનો સમાવેશ થાય છે. સ્પષ્ટ કરેલા હોય, જે કઈ રીતનું છે સ્પષ્ટ હોવો જોઈએ અને ન્યાય આપતા કરારો હોવા જોઈએ.
કરાર જે કરવામાં આવે છે બંનેની ન્યાય મળે એવા હોવા જોઈએ, તેમજ શિક્ષાઓનો પણ ન્યાયી અમલ થવો જોઈએ. જ્યાં જરૂર પડે ત્યાં કામદારો અને માલિકો છે એમના માટે ન્યાય આપતા સ્પષ્ટ કરારો હોવા જોઈએ, અને જ્યાં જરૂર પડે ત્યાં યોગ્ય રીતે એને શિક્ષા આપી શકાય, ન્યાય હોય એવી શિક્ષાનો પણ અમલ થવો જોઈએ. બંનેને જ્યાં જ્યાં જરૂરિયાત પડે ત્યાં કર્મચારી માટે, સંચાલક માટે, જે માલિકો જે છે એને ન્યાય, બંનેને ન્યાય મળે એવા કરારોની બાબતો જે છે એ આપણે શિસ્ત અંગેના સંચાલનની અંદર જણાવવામાં આવે છે. ત્યારબાદ ચોથા નંબરનું હેનરી ફેયોલનો સંચાલનનો સિદ્ધાંત છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. હુકમની એક વાક્યતાના સિદ્ધાંતની અંદર જે કર્મચારી કાર્ય કરી રહ્યા છે એમને હુકમ આપવાની વાત હોય ત્યારે આવા કર્મચારીઓને મળતા જે હુકમો છે એ એકાદા જ અધિકારીઓ છે એ અધિકારીઓ પાસેથી મળવા જોઈએ. કર્મચારી એક કરતાં વધારે ઉપરી અધિકારીઓના હુકમોનું એક સાથે પાલન કરી શકે નહીં. કર્મચારી ધંધાકીય એકમની અંદર કામ કરે છે, એને એક અધિકારી એમ કે ચાલો આ કામ આજ સાંજ સુધીમાં પૂરું કરજો, તો બીજો અધિકારી આવે કે તમારે આ કામ આજ સાંજ સુધીમાં પૂરું કરવાનું, ત્રીજો અધિકારી આવે તમે આ કામ પહેલાં પૂરું કરો. તો આમ કર્મચારી જે છે એ કર્મચારીને હુકમની એક વાક્યતા હોવી જોઈએ કે જે હુકમ મળે છે એ એક કરતાં વધુ ઉપરી અધિકારીઓ હુકમનું એક સાથે પાલન કરાવવા બેસે તો કર્મચારી કોઈના કામ કરી ન શકે. 4-5 અધિકારીઓ આવીને જુદા જુદા કામ સોંપી જાય તો કર્મચારી જે છે એ મૂંઝવણમાં મૂકી જાય, કયા અધિકારીનું કાર્ય કરું, કયા અધિકારીનું કાર્ય ન કરું, કયા અધિકારીનું કાર્ય પ્રથમ કરું, કયા અધિકારીનું કાર્ય પછી કરીશ. આવા ગૂંચવણની અંદર તે એકય કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકતો નથી. એટલે જે હુકમ મળે છે, કાર્ય કરવા માટેનો જે હુકમ મળે એ એક જ ઉપરી અધિકારી તરફથી મળવો જોઈએ. તેથી આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ. બરાબર, કોઈ પણ કાર્ય તમારે કરાવવું છે તો એક કાર્ય કરાવવા માટે તમે એક જ ઉપરી અધિકારી છે એ ઉપરી અધિકારી પાસેથી એ હુકમ મળે તો એ કર્મચારી છે એ કાર્ય વ્યવસ્થિત કરી શકે. તેનો અર્થ પણ એ થાય કે કોઈ એક કાર્ય કે વિભાગ માટે કર્મચારીઓને એક જ અધિકારીને જવાબદાર હોવો જોઈએ. કોઈ પણ ક્ષેત્રની અંદર કે જે વિભાગની અંદર કર્મચારી કાર્ય કરે છે તો એ કાર્ય કરે છે તો એ વિભાગની અંદર એનો ઉપરી અધિકારી એક જ હોવો જોઈએ. નોખા આવીને એને એમ કે તું આમ કર એવું ન થવું જોઈએ. બરાબર, જે વિભાગની અંદર જે ઉપરી અધિકારી છે એ એને કામ સોંપે છે તો એ કામ સોંપનાર વ્યક્તિ છે, જવાબદારી સોંપે છે એ એક જ અધિકારી છે એ અધિકારને જવાબદાર રહેવું જોઈએ. હુકમની એક વાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીમાં હુકમને લગતી કોઈ પણ મૂંઝવણ ઊભી થતી નથી. હુકમ નોખા મેં પહેલાં જ વાત કરી 3-4 અધિકારીઓ આવીને હુકમ આપે તો કર્મચારી છે એ કાર્ય કરવામાં મૂંઝાઈ જાય છે, મૂંઝવણ અનુભવે છે. પરંતુ એક જ અધિકારીએ કામ સોંપ્યું હોય તો અધિકારીને ખબર હોય કે મેં આને આ કાર્ય કરવા માટે આપ્યું છે, અને કર્મચારીને પણ ખબર હોય કે માલિકે મને આ જ કામ સોંપ્યું છે, મારે આ જ કામ કરવાનું છે. એટલે આમાં એને કોઈ જ મૂંઝવણ થતી નથી, મૂંઝવણ અનુભવતો નથી. એક કરતાં વધુ અધિકારીઓ દ્વારા હુકમો આપવામાં આવે તો કર્મચારીઓમાં મૂંઝવણ ઊભી થાય.
અને તેને કારણે ઔદ્યોગિક શિસ્ત જળવાતી નથી. બરાબર, જાજા હુકમની એક વાક્યતા ન જળવાય તો શિસ્તનું પાલન ન થાય, શિસ્ત જળવાતી નથી. ઔદ્યોગિક શિસ્ત છે એ શિસ્ત જળવાતી નથી. ક્યારે? તો કે હુકમની એક વાક્યતા જળવાતી નથી ત્યારે. તો ત્યારબાદ 5મા નંબરનો મુદ્દો, દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. જેવી રીતે હુકમ એક તરફથી આપવામાં આવતો હતો, એ જ રીતે દોરવણી પણ એક વાક્યતાના સિદ્ધાંત થકી જ હોવી જોઈએ. આયોજન એ ભવિષ્ય માટેની રૂપરેખા છે. આપણે આયોજન કર્યું હોય, શા માટે કરીએ છીએ? તો ભવિષ્યની અંદર જે કરવાનું છે એની રૂપરેખા વર્તમાનમાં નક્કી કરીએ છીએ. જે કાર્ય વિભાજન અને વિશિષ્ટકરણના આધારે પાર પાડી શકાય છે. કાર્યનું વિભાજન કરવામાં આવે છે, જુદી જુદી જગ્યાએ કાર્યની વહેંચણી કરવામાં આવે છે અને વિશિષ્ટકરણ થકી આ પાર પાડી શકાય છે. આયોજનના અમલ દરમિયાન જો વિચલનો જણાય, આયોજન આપણે કર્યું છે એનો અમલ કરવા બેસીએ ત્યારે એમાં કોઈ જગ્યાએ વિચલન ઊભું થાય તો દોરવણી અને માર્ગદર્શન આપવામાં આવે. જે જગ્યાએ એમ થાય કે આપણે જે નક્કી કર્યું હતું એ પ્રમાણે આયોજનમાં નક્કી થયું હતું એ અને ખરેખર જે કાર્ય થયું એ બંને વચ્ચેનો જે તફાવત આવ્યો એને વિચલન કહેવાય. વિચલન એટલે શું? કે કોઈ કાર્ય આપણે કરવાનું છે તો એ કાર્ય કરવા માટે આયોજન બનાવીએ, આયોજન બનાવ્યું પછી એ પ્રમાણે કાર્ય થયું. હવે કાર્ય થયું અને આયોજન હતું એ બંને વચ્ચેમાં જે તફાવત નીકળે એને વિચલન કહેવાય. તો હવે આ વિચલનો છે એ વિચલનો જણાય તો એને ક્યાં આ આયોજન પ્રમાણે કાર્ય નથી થયું એ માટેની દોરવણી અને માર્ગદર્શન આપવું પડે છે. અને આ જે દોરવણી અને માર્ગદર્શન અપાય છે તો આના માટે દોરવણી કોઈ ચોક્કસ ઉપરી અધિકારી દ્વારા આપવી જોઈએ. આમ કરવાથી એક સમાન કાર્યો અને પ્રયત્નોનું સંકલન સરળતાથી થઈ શકે છે. તમે જે કાર્ય સોંપ્યું છે એક જ અધિકારી દ્વારા આપવામાં આવે, જે રીતે હુકમ પણ એક દ્વારા આપવામાં આવતો હતો એ રીતે દોરવણી પણ આપવાની છે કે તમે નક્કી કરેલા આયોજન પ્રમાણે કામ નથી થયું, વિચલન છે, તો વિચલન દૂર કરવા માટે જે દોરવણી આપવામાં આવે છે, માર્ગદર્શન આપવામાં આવે છે એ પણ એક જ ઉપરી અધિકારી દ્વારા આપવામાં આવે. તો આને કારણે એક સમાન કાર્યો પ્રત્યેનું સંકલન સરળતાથી થઈ શકે છે. એક પ્રકારનું કાર્ય આપણે જે કરવામાં જઈ રહ્યા છીએ એ પ્રયત્નોનું જે સંકલન જે જળવાવું જોઈએ એ સંકલન સરળતાથી જાળવી શકાય છે. આ સિદ્ધાંત મુજબ કર્મચારી જૂથની ઉપર એક જ અધિકારી હોવો જોઈએ અને આ જૂથ એક જ ધ્યેય સિદ્ધિ માટે જૂથ કાર્ય કરતું હોવું જોઈએ. જે જૂથની અંદર કર્મચારી ગણ જે કાર્ય કરી રહ્યો છે એ જૂથનો ઉપરી અધિકારી એક જ હોવો જોઈએ અને એના દ્વારા જેને માર્ગદર્શન કે દોરવણી આપવામાં આવતી હોય તો એ કાર્ય છે એ સરળતાથી ધ્યેય સિદ્ધિ તરફ આયોજન પ્રમાણે થઈ શકે છે. તો મિત્રો, આજે આપણે હેનરી ફેયોલના જે 14 સિદ્ધાંતો છે એ 14 સિદ્ધાંતોમાંથી 5 સિદ્ધાંતોની ચર્ચા કરી. સમવિભાજનનો સિદ્ધાંત, સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, શિસ્ત અંગેનો સિદ્ધાંત, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત અને દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. બાકીના 9 સિદ્ધાંતો છે એ આગળના વિડીયોની અંદર આપણે જોઈશું. આજે જે કંઈ માહિતી તમને આપવામાં આવી એના વિશે તમને પૂરતો ખ્યાલ આવ્યો હોય છે એવી આશા રાખું છું. આભાર.